રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નિયુક્તિ પ્રક્રિયાને ધીમે ધીમે વેગ આપવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે તંત્ર દ્વારા નિમણૂક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે જિલ્લામાં 90 જેટલા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા છે। આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ નવી નિમણૂકો શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું છે। હવે જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શિક્ષણ મળી શકશે અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે। આ 90 નવા સહાયક શિક્ષકોની નિમણૂક સાથે જ તેટલા પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ જણાતી હતી, ત્યાં હવે નવી નિમણૂકોથી શૈક્ષણિક માળખું મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે। શિક્ષણના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના આવા પ્રયાસો પ્રશંસનીય ગણાઈ રહ્યા છે। આજરોજ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને 90 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રક વડોદરા જિલ્લામાં એનાયત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 99 કુટુંબોને સરકારશ્રી દ્વારા આજે રોજગારી પૂરી પાડવામાં આવી છે। ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો જે ખાલી જગ્યાઓ હતી એ જગ્યા ભરવાનો ઉત્તમ પ્રયાસ છે। આના કારણે વડોદરાના બાળકોને 100% શિક્ષણનો લાભ મળશે અને ખૂબ જ સારું શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે। થેન્ક યુ।